છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રવેશોત્સવની સાથે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે સંસ્થાપક ડોક્ટર રાજેન્દ્ર વિજય ગણીજી મહારાજ, સ્વામી વિવેકાનંદજી, ગુરુ જ્ઞાન સાધના આશ્રમ ચાણોદ, શ્રીમતી નિધિ બ્રહ્મભટ્ટ, માનનીય બ્રિજભાન સિંઘ જાદવ, રવિભાઈ બ્રહ્મભટ્ટ, મિતેશભાઈ રાઠવા જેવા મહાનુભાવો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો। તેમજ આ સુખી પરિવાર ફાઉન્ડેશનના સંસ્થાપક ડોક્ટર રાજેન્દ્ર વિજય ગણીજી મહારાજ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા અનેક રાજ્યોમાં કુલ 28,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે। તેઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ભારત દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે।